જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જડીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. આજે હું તમારા માટે લઈને આવી છું ફટાફટ બની જાય એવો ટેસ્ટી નાસ્તો. એ છે હલકા ફુલકા ભાજી ગોટા. ચાલો જોઈએ ભાજી ગોટા બનાવવાની સામગ્રીઓ. ઝીણી સમારેલી આ બધી ભાજીઓ, 1 બાઉલ મેઠો, 1 બાઉલ પાલક, 1 બાઉલ લીલું લસણ, 1 બાઉલ કોથમીર, એની સામે 2 વાટકી ચણાનો લોટ અને મસાલા માટે ઝીણું કાપેલું આદું, મરચાં, મીઠું સ્વાદ પ્રમાણે અને ચપટી ખાવાનો સોડા. તો શરૂઆત કરીએ ભાજી ગોટા બનાવવાની. પહેલાં બધી ભાજી મિક્સ કરી દેશું. એક પછી એક બધી ભાજી મિક્સ કરવાની છે. આ બધી ભાજીને આપણે મિક્સ કરી દેશું. ભાજીને મિક્સ કર્યા પછી એમાં ચણાનો લોટ ઉમેરશું. હવે એને ટેસ્ટી બનાવીશું. ઝીણું સમારેલું મરચું, ઝીણું સમારેલું આદું, મીઠું સ્વાદ પ્રમાણે અને ચપટી ખાવાનો સોડા. હવે આમાં પાણી નાખીને બેટર તૈયાર કરીશું. પાણી જરૂરિયાત પ્રમાણે લેવાનું છે આપણે. જુઓ, આ બધું મસ્ત રીતે મિક્સ કરવાનું છે. હજી આમાં આપણે થોડું પાણી ઉમેરીશું. ભાજી ગોટાનું બેટર તૈયાર થયું છે. હવે આપણે ભાજી ગોટા બનાવવાની તૈયારી કરીશું. જુઓ કેટલું મસ્ત છે. આપણે આવી રીતે બેટર લઈ એક પછી એક ગોટાનો શેપ આપી હાથથી જ આવી રીતે આપણે ગોટા મૂકવાના છે. જુઓ, ગોટાનું બેટર મસ્ત થઈ ગયું હોય તો એની જાતે એ પલટી જશે. જુઓ, ગોટા એની મેરે જ પલટી રહ્યા છે. લાગે છે ને? દેખાય છે તમને? ગોટાને થોડીક વાર માટે થવા દેશું, જેનાથી અંદર પણ ચડી જાય, કાચા ન રહે. ફ્રેન્ડ્સ, જુઓ ભાજી ગોટા બનીને તૈયાર છે. કેવા ક્રિસ્પી ખડખડ અવાજ આવે છે. જુઓ, લાગે છે ને એકદમ ટેસ્ટી ક્રન્ચી. ફ્રેન્ડ્સ, ભાજી ગોટા તૈયાર છે તો ટાઈમ થયો સર્વિંગનો. ફ્રેન્ડ્સ, તૈયાર છે સોફ્ટ અને ક્રન્ચી ભાજી ગોટા. ભાજી ગોટાને એકવાર ટેસ્ટ કરશો તો વારંવાર ખાવાનું મન થશે. તો ઘરે એકવાર અચૂકથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, કેવા લાગ્યા ભાજી ગોટા? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન બટન દબાવો. જય શ્રી કૃષ્ણ.